નમસ્કાર. 100 વર્ષ જીવાની એક જ છે દવા, તાજું તાજું હાસ અને તાજી તાજી હવા. જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. કારણ કે હું આજે જે પણ થયું છે હસવાનું, ત્યારથી બંધ થયું છે હસવાનું. અરે સાચી વાત છે. આજે હું જે પણ છું મારા પત્નીના હિસાબે છું, નહીં તો બહુ આગળ હોત સાહેબ. હા, મેન વસ્તુ છે જીવનમાં, બે વસ્તુ છે. જો તમે યાદ કરશો, આ હાસ્ય મંચમાં તમે આવ્યા એટલે તમારો ખૂબ જ આભાર માને છે અમારા શ્રી ભૂપેનભાઈ રાવલ, રાજુભાઈ ગાંધી. જીવનમાં આ પત્નીઓની જ વાતો છે સાહેબ. કેટલાક લાવવા માટે દુઃખી છે અને કેટલા લાઈને દુઃખી છે. જમાનો બદલાઈ ગયો છે, લોકો બદલાઈ ગયા છે સાહેબ. પહેલા લોકો શરમથી મરી જતા હતા, હવે ઝેર ખાઈને નથી મરતા સાહેબ. પહેલા તમે દુકાનમાં જાઓ તો લખેલું હોય ગ્રાહક ભગવાન સમાન છે, અને અત્યારે તમે સીસીટીવી કેમેરામાં કેદ છો. તમારો કોઈ સરસ મજાનો કિસ્સો બતાવો, કોઈ કલાકાર જોડે સરસ મજાનો કિસ્સો કે લોકોને આનંદ આવી જાય સાહેબ. કિસ્સા તો એવા ઘણા બધા કલાકારો સાથે છે. જી સર. પણ આપણે હું ઘણી વાર ફિરોઝભાઈ વિશે બોલેલો છું. ફિરોઝભાઈ ઈરાની મોટી એક શૂટિંગ હતું એકવાર પિક્ચરનું, અને હું હાલોલ સ્ટુડિયોમાં ગયેલો. તો એક બિપિનભાઈ બપોદરા કરીને છે, ડાયરેક્ટર છે, અત્યારે દૂરદર્શનમાં બી એ છે. જી જી. તો એમણે કહ્યું કે ભાઈ મારે ત્યાં રાત રોકાવાનું થયું, કારણ કે હું હેર કટ કરવા ગયેલો હતો. એટલે સમય એવો હતો કે હું પછી રાતનો નીકળી ના શક્યો. ત્યારે આખું સ્ટુડિયો બુક હતો. હવે એની અંદર મારે સુવા માટેની જગ્યા તો ઘણી હતી, કારણ કે ભાનુભાઈને આપણે કેવી રીતે કઈ રૂમમાં રાખીશું એમ, કારણ કે એમને થોડી સારી હોય તો વધારે સારું હોય. પેક હતું. તો હું ફિરોઝભાઈ જોડે ગયો, એટલે મને કે તારે રાત રોકાવાનું છે? મેં કહ્યું હા, આજે મારે રાત રોકાવાનું. તો તું મારી સાથે રહેજે, કે મારી રૂમમાં સુઈ જજે. તો મેં એ લોકોને બહાર આવીને એ મારી ચર્ચા કરતા હતા કે હવે આપણે એવું હોય તો આપણે હાલોલમાં ત્યાં હોટલ બુક કરી દઈએ. તમે શાના માટે બિપિનભાઈ, શું વાત છે? મને કે આવું છે. તો મેં કહ્યું હું ફિરોઝભાઈ જોડે રહેવાનું. મને કે એવું બને જ નહીં. આજ સુધીમાં ફિરોઝભાઈની સાથે કોઈ મતલબ રોકાયું નથી એમ. એ આટલા વર્ષોથી એમની રૂમમાં એકલા જ હોય છે અને કોઈ એમને સાથે રાખતા પણ નથી. મને કહ્યું છે તો એ લોકોને આશ્ચર્ય લાગ્યું, શું વાત કરો છો ફિરોઝભાઈ, તમને કીધું એટલે તમારું ફિરોઝભાઈ. એટલે ફિરોઝભાઈને હું પણ સલામ કરું છું કે બહુ મોટી પ્રસિદ્ધિ છે તમારી સાહેબ. ઈશ્વરની કૃપા હોય તો જ થાય. અત્યારે તો શું છે ખબર, સેલિબ્રિટીઓનો જમાનો થઈ ગયો સાહેબ બધે. હા, એક છોકરો હતો, એના બાપા છે ને શાહરૂખ ખાનના ફેન. એના છોકરાને કીધું બેટા હું મરી જાઉં ને તો મને અગ્નિદાહ દેવા માટે શાહરૂખ ખાનને બોલાવજે. હું મરી જાઉં તો અગ્નિદાહ બેટા શાહરૂખ ખાન ને બોલાવજે. એના બાપા ગુજરી ગયા. હવે એને શાહરૂખ ખાન ને ફોન કર્યો, હેલો શાહરૂખ ખાન સાહેબ. હા હા, બોલો બોલો બોલો. બોલે યાર, મારા પપ્પાની ઈચ્છા હતી કે તમે અગ્નિદાહ માટે આવો તો એમની આત્માને શાંતિ મળે. શાહરૂખ ખાન કે ભાઈ હું તો 50 લાખ રૂપિયા લઉં, આવું તો 50 લાખ રૂપિયા આવીને અગ્નિદાહ કરીને જતો રહીશ. પેલો કે યાર આવું ના કરો ને યાર, અગ્નિદાહ કરવા જો કોઈનું સારું કામ કરો. બોલે ના, હું તો 50 લાખ રૂપિયા લઈશ. શાહરૂખ ખાને કીધું અગ્નિદાહ આપીને. અરે યાર, બાપાની ઈચ્છાથી 50,000 માં આવો ને સરકાઈને જતા રહો. શાહરૂખ ખાન કીધું એક કામ કરો, તમે 50,000 બોલાવો ને તો અમરીશ પુરીને બોલાવો, એનો ધંધો જ છે સરગાવાનો. છોકરા કીધું ના, અમરીશ પુરીનું પિક્ચર જોઈને તો મારો બાપો મરી ગયો છે. થેન્ક યુ વેરી મચ. હાસ્ય મંચમાં આજે શ્રી ભાનુભાઈ લિંબાચિયા, એક સારા હેર કટર, કેસ કલાના માલિક અને બધા જ ફિલ્મી હીરો જે આમના આશિક છે, આજે હાસ્ય મંચમાં આવીને તમે મોજ કરાવી. થેન્ક યુ સો મચ. હાસ્ય મંચ તરફથી હું અને ભાનુભાઈ સર્વેનું સ્વાગત કરીએ છીએ. અને અમારી ચેનલ ને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, જોતા રહેજો. થેન્ક યુ. થેન્ક યુ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.